મહેસાણા જિલ્લાના તમામ 10 તાલુકામાં સરેરાશ 460 મીમી વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે અને ખેડૂતોએ સારા વરસાદ માટે દિવેલા, બાજરી, કપાસ, મગફળી, કઠોળ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર પણ કરેલું છે। પણ હવે છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા વરસી નથી રહ્યા અને જેને જ કારણે ખેડૂતોને પિયત માટે પાણીનો ખર્ચ કરવો પડી રહ્યો છે। આ સાથે જ વરસાદ ખેંચવાના કારણે વહેલું વાવેતર કરનાર ખેડૂતોનો પાક મુરઝાવા પણ લાગ્યો છે। ત્યારે વરસાદ આધારિત ખેતી કરનાર ખેડૂતોને વરસાદ ખેંચાતા નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બીજો રાઉન્ડમાં વરસાદ અમારે બિલકુલ હાવ મધ્યમ ગતિનો વરસાદ થયો, જેથી અમારો કપાસનો પાક, ભેંસોનો ઘાસચારો બધું અમારે ટ્યુબવેલ ઉપર જ એને ઉછેરવો પડ્યો અને હાલમાં વરસાદ ખૂબ લાંબા સમયથી ખેંચાણો છે, એટલે અમારે ફેર ચાલુ કરવાની અમારે નોબત આવી છે, એટલે ટ્યુબવેલનો ખર્ચ અમને પોસાતો નથી। ખેડૂતોને ઘણું નુકસાન, કારણ કે વરસાદ ના થાય એટલે કલાક પાણી લેવું પડે ટ્યુબવેલનું, તો ટ્યુબવેલનું પાણી એમને 150 રૂપિયા, અમુક ભાઈ બોરવાળા 200 રૂપિયા આપતા હોય, એટલે એમને મજબૂરીથી પાણી લેવું પડે વરસાદ ના થાય ત્યારે। અને જો વરસાદ ના થાય તો પાક સુકાઈ જાય, એટલે એમને પડે નુકસાન। હવે શિયાળો ઉનાળો તો જાણે બરોબર કે પાણી લોય, પણ ચોમાસામાં પાણી લેવાનું એટલે નુકસાન જ પડે એમને, કારણ કે અહીંયા કોઈ નહેરોની સગવડ અમારા આટલા 4-5 ગામમાં તો સજ નહીં। ખેડૂતોને બહુ મુશ્કેલી છે અત્યારે। વરસાદ અમારે જમીનમાં રેતા જમીન છે, એટલે વરસાદ 2 દિવસ કે 3 દિવસ ખેંચાય એટલે બહુ પાણીની જરૂર તરત પડે। અમારે બોરમાંથી પાણી લેવું પડે, ના લઈએ તો ખેડૂત પાક નિષ્ફળ થાય એવો, પણ ખેડૂત બોરનું પાણી લઈએ તો 250 રૂપિયા ભાવ હોય છે અત્યારે। બોરના કલાકવાળી 1 કલાકના 250 રૂપિયા ભાવ। હવે વીઘામાં તમે પાવો તો 7 કે 8 કલાક થાય તો મોંઘું બહુ પડે અમારે।